માંડવીમાં વિનાશ વેરનારી કંપનીનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે। હજુ પણ વિનાશ વેરનારી જીએચસીએલ કંપનીનો વિરોધ યથાવત છે। બાડા અને આસપાસના ગામના લોકો વિરોધ કરી રહ્યા છે। ગુજરાત સરકારે ફાળવેલી 76 હેક્ટર જમીનના ઓર્ડરને ચેલેન્જ કરશે। વિરોધ કરતા ગ્રામજનોના લીગલ એડવાઇઝર ભરત ડોડિયાનું પણ નિવેદન સામે આવ્યું છે। તો ગ્રામજનોના લીગલ એડવાઇઝર ગાંધીનગરમાં ઓર્ડરને ચેલેન્જ કરશે। ગુજરાત સરકારે ફાળવેલી જમીનમાં અનેક વિસંગતતા હોવાનું ભરત ડોડિયાનું કહેવું છે। કાયદાકીય પ્રક્રિયા અનુસર્યા વિના જમીનની ફાળવણી થઈ છે। આ મુદ્દે અગ્રસચિવ અને ત્યારબાદ હાઈકોર્ટમાં રજૂઆત કરવામાં આવશે। જીએચસીએલને પર્યાવરણીય મંજૂરી મળી છે, ત્યારે ગ્રામજનોને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં ચેલેન્જ કરવા આગ્રહ કરાશે। કંપનીએ બનાવેલા એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ રિપોર્ટમાં ઘણી ખોટી માહિતી રજૂ કરાઈ છે। જે કાયદાકીય બાબતો બે મહત્વના પ્રશ્નો છે। એક મહત્વનો પ્રશ્ન છે પર્યાવરણીય મંજૂરી મળી ગઈ છે, એને કેવી રીતના આગળની કોર્ટમાં ચેલેન્જ કરી શકાય, અને એના માટે અમારી સાથે બીજા પણ સાથીદાર મિત્રો છે, એમની સાથે રહી અને અમે આગળનું બધું પ્લાન કરીશું। બીજો જે મહત્વનો પ્રશ્ન છે કે જે ગુજરાત સરકારે કચ્છ કલેક્ટરશ્રીએ જે જીએસએલ કંપનીને જમીન ફાળવી છે, એ જે જમીન છે એ જમીન ફાળવણીના હુકમની અંદર પણ ઘણી વિસંગતતાઓ છે। એ જમીનની અંદર તળાવ છે, ચેકડેમ છે, વોટર બોડી છે, આવવા જવાના રસ્તા છે, અને કાયદાકીય પ્રક્રિયાને અનુસર્યા વગર રસ્તાની જમીન ફાળવી ન શકાય। તળાવની જમીન ફાળવવા માટે પણ માનનીય ગુજરાત હાઈકોર્ટના ઘણા બધા હુકમો છે કે તળાવની જમીન કે વોટર બોડીની જમીન પણ ફાળવી ન શકાય। એ બધી જ બાબતોને કાયદાકીય બાબતોને અવગણીને કલેક્ટરશ્રીએ જીએસએલ કંપનીને સરકારની જમીન ફાળવી છે, એને પણ અમે યોગ્ય લીગલ પ્લેટફોર્મ પર, એટલે કે અગ્રસચિવની અંદર અને પછી આગળના સ્ટેપની અંદર ગુજરાત હાઈકોર્ટની અંદર પણ આને ચેલેન્જ કરવાનું આયોજન વિચારી રહ્યા છીએ।